પૂજ્ય નાથા ભગત કે જેનામાં ભક્તના પણ ગુણ હતા અને આમ જોઈએ તો અંદર સુરવીરતાના પણ ગુણ હતા. શું કામ કે એણે ઘણા એવા યુવાનોને આખા વિસ્તારના આપણા જ્ઞાતિના કેટલા બધા યુવાનોને એમણે સૂર્યરસથી એટલા બધા રેંગ્યા. દાંડિયા, પટાબાજી, તલવાર ફેરવવી આ એમનો શોખ હતો. ઘણી બધી કુસ્તીબાજ આ તે આખા વિસ્તારમાં ઘણા બધા યુવાનો પર બહુ ધ્યાન આપતા. ઘણાને વ્યસનો છોડાવ્યા, નિર્વ્યસની બનાવ્યા. કુરિવાજો, કુટેવો, કુ આદતો આ સમાજને મોટામાં મોટું જો દૂષણ હોય તો એ સમાજની અંદર કુટેવો છે, વ્યસનો છે, એ બધા દૂષણ છે. કારણ કે શરૂઆતમાં આપણે વાત કરીએ મનુષ્ય જન્મ એમ મળતો નથી. મનુષ્ય જન્મ એટલે કરોડો જન્મના પુણ્ય ભેરા થાય ત્યારે આ મનુષ્યનો દેહ મળે. એ પણ સમજે નહીં અને એને ગમે તેમ ઉપયોગ કરે. અને અમુકે તો હાવ એને ઉકરડો સમજી લીધો, એમ જે આવે એ બસ જવા દેવો અંદર. એટલે એવા પૂજ્ય બાપુ પણ બહુ ખૂબ ભાર દેતા. અને અહીંયા આજે એવો બ્લડ રચના વેલાગી ભગત ને ભક્તિ પ્યારી ભગત ને ભક્તિ પ્યારી. ગામ બખોરલા
બાપાએ એવું કીધું, જન્મ જે સંતને આપે જનેતા તે જ કહેવાય. નકામા ભલે નવ જન્મે સમજવી વાંજણી સારી. એટલે અહીંયા એવો પણ ઉલ્લેખ કીધો છે, દેવું જેવો એને દીકરો દીધો, આખા કુળને ઉજાડનાર બખરલા. બખરલા નામ વેલાગી ભગતને છે ભક્તિ પ્યારી. ભાઈ 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 તો ખરી રીતે જોઈએ તો ચારેય જે વર્ણ છે, ચારેય જે જ્ઞાતિ છે, એ કોઈ ઓમ જ્ઞાતિ નથી ગુણ ઉપર. એમાં જો એવા ગુણ હોય તો એને, નહીતર તો તુલસીદાસ કે હરિના ભજન વિના ચારો વર્ણ જમા. જેનામાં એવા ગુણ ધર્મ હોય એને એવી ઉપમા આપવામાં આવે. એટલે ભગત કે છે, सद्गुरुदेव की जय, सच्चिदानंद भगवान की जय. शिव एव गुरु साक्षात गुरुरेव शिव स्वयं. उभयोरन्तरं किंचित् न ज्ञातव्यं मुमुक्षुभिः. ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पदं. मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा. सदाशिवसमारम्भे शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. वंदे गुरु परंपरा. આજના પ્રસંગે અત્રે ઉપસ્થિત પરમ પૂજ્ય સર્વે સંતોના ચરણોમાં વંદન. આમંત્રિત સર્વે સમાજના આપણા આગેવાનો, ભાઈઓ બહેનો, બાળકો સર્વેને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા. આજનો ખુશીનો પ્રસંગ છે તો સાથે મળીને બધા મનાવીએ. અને આ પ્રસંગે એક સારી પ્રવૃત્તિનું આયોજન કર્યું તે પણ આપણે એમાં પણ સામેલ થઈએ, એમાં કંઈક સહકાર આપીએ. બ્લડ ડોનેશનનો કેમ્પ હમણાં શરૂ થવા જઈ રહ્યો છે, તો બધાને મારો વિનંતી છે થોડું આપજો. હવે જો કે ઘણી જાગૃતિ આવી, નહીં તો પહેલાં તો એમ માનતા કે લોહી ઓછું થઈ જાય તો અસલ લોહી જતું રહે. અસલ નકલ જેવું કંઈ હોય નહીં, ત્યાં લોહી તો સતત બનતું રહેતું હોય. ઉલટાનું થોડુંક કાઢ્યું તો વારી નવું બની.
એટલે આપવું, આપણે જઈએ ત્યારે આપણને ક્યાંક મળે જ ને. આપણે દવાખાને જઈએ ત્યારે એનું મહત્ત્વ સમજાય. અચાનક જરૂર પડે, આપણા હગા હોય, આપણા પરિવાર હોય, એને બચાવવા માટે લોહીની જરૂર પડે ત્યારે આપણે એનું મહત્ત્વ સમજાતું હોય. તો આપણે સહભાગી થઈએ એમાં અને થોડું થોડું આપીએ. અને વિશેષ આ પ્રસંગનું વિશેષ મહત્ત્વ છે. આ બધી તો એમાં વિશેષ પ્રવૃત્તિ સારી છે, પણ જે બ્રહ્મલીન રાધા ભગત અને જે ચરણ પાદુકાનું સ્થાપના કરી સમાધિ, તો એનો આધ્યાત્મિક મહિનો એટલો કે આપણે ખાલી પગે ન લાગીએ, એ ચરણ પાદુકા એના પગલાને પગલે આપણે હાલીએ. માથું ખાલી ટેકાઈને વયા જાવ ને આપણે એવા ને એવા રહીએ તો એનો કોઈ મતલબ નથી. એ તો વયા ગયાનું કરીને કંઈક હાવ માથું ટેકવું એ આપણું કલ્યાણ નહીં થાય. મહાપુરુષો જે કરી ગયા છે અથવા જેમ જીવે એમ આપણે જીવીએ, ને બીજું એ કેમ કરીએ. અમુક વસ્તુ આપણે નહીં સમજાય કેમ કરવાનું, એમાં સંશય નહીં કરવાનો, કારણ કે આપણો વિષય નથી. આ તો વાણીમાં આવતું નથી છતાંય કેવું છે, એટલે અઘરો તો વિષય છે. તો એમાં આપણે શરણાગતિ એને જ કીધી, પાદ સેવન, શરણ જાવું. ધર્મનું તત્વ એટલું ગહન છે, એટલે કીધું ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહ્યમ. એટલું ગહન છે કે વાણીનો વિષય નથી બનતો. અનુભૂતિ સિવાય ખ્યાલ ના આવે. ગમે એટલું બોલીએ, શાસ્ત્રો બધા વર્ણન કરે પે તો માહિતી છે, પરોક્ષ જ્ઞાન છે. અપરોક્ષ અનુભૂતિ તો કરવી પડે આપણે. તો મહાપુરુષોને જ્યારે આપણે શરણે જાય તો પાદુકા સેવનનું એ જ મહત્વ છે કે એ જેમ હાલ્યા એ રસ્તે આપણે હાલીએ. કંઈ બીજું અંદરનો ન સમજાતો બહારથી એનું જીવન જોવો તો એ ઘણું ઘણું અપનાવવા જેવું લાગે. પ્રેમ ભાવ બધા શીખીએ, સાદું જીવન, સાત્વિક જીવન, થોડાક વ્યસનો છોડીએ. એ જેમ હાલતા એમ પ્રેમથી બધાને યાર હળીમળીને રહેવું, શાંતિ જાળવવી. બીજા આપણે પાસે આવે તો શાંતિ પામીને જાય, અશાંતિ ઊભી ન કરીએ. દયા, કરુણા, પ્રેમ, મૈત્રી, આ બધા આપણામાં સદગુણ આવવા જોઈએ. તો આપણે આ રસ્તે આગળ વધવું હોય ને જીવનમાં બીજું તો યોગને સમાધિને તો એક બાજુ મૂકીએ, પણ જીવનમાં જો શાંતિથી સુખથી રહેવું હશે તો આ બધા આપણામાં સદગુણ આવવા જોઈએ. આપણે જ આપણા દુઃખ માટે જવાબદાર છે, આપણે સુખ માટે આપણે જવાબદાર છે. આમાં કોઈ જવાબદાર નથી. આપણે જ આપણા મિત્ર, આપણે જ આપણા દુશ્મન. ગીતાજીમાં સ્પષ્ટ ભગવાન કૃષ્ણ કહે, આત્મા જ આત્માનો દુશ્મન, આત્મા જ આત્માનો મિત્ર. શુભ કાર્ય કરીને આપણને પોતાને ઉર્ધ્વગતિમાં લઈ જવું એ આપણે આપણા મિત્ર થયા. નહીં તો ઇન્દ્રિયોના વિષયમાં જગતમાં ફસાય નહીં, ભોગમાં પડીને આપણી અધોગતિ કરીએ તો આપણે જ આપણા દુશ્મન થયા. તો ફરીને આજના પ્રસંગે શુભકામના, મંગલકામના. આપ સૌનું જીવન શુભ, શાંતિમય, આનંદમય વીતે અને કલ્યાણ થાવ સૌનું, એવી શુભકામના સાથે અહીંયા 2 શબ્દોનું મેં કીધું તો 2 શબ્દો વધારે બોલાઈ જાય તો માફ કરજો. ઓમ સર્વે ભવંતુ સુખીન, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખમ આપનુયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. સદગુરુદેવ કી જય. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા. ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાનમૂલં ગુરુરમૂર્તિ, પૂજામૂલં ગુરુર્પદમ, મંત્રમૂલં ગુરુર્વાક્યમ, મોક્ષમૂલં ગુરુર્કૃપા. સદગુરુદેવ કી જય. પ્રિય ભાઈ બહેનો, આજે સ્વર્ગસ્થ નાથાભાઈ ભક્તરાજ જેની આજે નિર્વાણ તિથિ, એ નિમિત્તે આપણે જે કંઈ આ ઉત્સવ મનાવી રહ્યા, જે કંઈ મહાપુરુષો, જે કંઈ સંત પુરુષો પોતાના જીવનની અંદર જેવું કંઈ જીવન વિતાવી અને આપણને કંઈક સંતનગત સપંથા, એ હંમેશા આપણે માટે પણ માર્ગ ખુલ્લો મૂકી ગયા છે. આપણે પણ જો એ રસ્તે ચાલ્યું તો આપણા જીવનનું કલ્યાણ થાય. એવી રીતે જે કંઈ મહાપુરુષોનો મહિમા છે અને એ મહિમાને રીતે આપણે કંઈક આપણા જીવનમાં
આ લેવા જેવી વસ્તુ છે, કારણ કે મનુષ્ય શરીર મળવું બહુ દુર્લભ છે અને મળ્યા પછી આપણે જે આત્મકલ્યાણ કરવું એ ખરેખર આપણો એક પુરુષાર્થ છે. અને એ રીતે આપણે સૌ હંમેશાને માટે આત્મકલ્યાણનું સાધન કરીએ અને આત્મકલ્યાણનું સાધન કરતાં એકબીજાની સાથે આપણે હળીમળી, એકબીજાની સાથે આપણે પ્રેમ સંબંધ જાળવી, ઈર્ષા, અદેખાઈ, અભિમાન, અહંકાર ઇત્યાદિનો ત્યાગ કરી અને હંમેશા આપણા જીવનને પવિત્ર અને શુદ્ધ બનાવીએ એવો અવસર આપણને જે કંઈ આ જીવનમાં મળેલો છે. તો એવા મહાપુરુષો, એક સંત પુરુષો, એક મહાપુરુષોની યાદી આપણને જે કંઈ આજ બતાવી રહી છે અને એ નિમિત્તે આજે આપણે બધા જે કંઈ મંગલ ઉત્સવ ઉજવી રહ્યા છે એ તો આપણે આપણા જીવનની અંદર સર્વે ભવંતુ સુખી, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કચ્છિન દુઃખ માપનું યાત. બસ એટલા શબ્દોથી વિરમું છું. હરિઓમ, હરિઓમ. હરિઓમ. માલદેવ બાપુ નિર્ભયાના ચરણોમાં વંદન. આજે જે સાધુ સંતો છે એ બધાના ચરણોમાં વંદન. સમાજના શ્રેષ્ઠીઓ બધા એના ચરણોમાં, અને સાથે સાથે બધાને રિસ્પેક્ટફુલ રામ રામ. બહેનોને સીતારામ. આજે જે આપણે આ તિથિ, એક તો અર્જુનભાઈની સાથે નાથા ભગત અને સ્વ અર્જુનભાઈ રામભાઈ ખૂટીની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આ ભેગા થયા છે. અને એમાં નાથા ભગતે જે કંઈ ભક્તિની પાછળ પોતે સમય અને એની સાથે સાથે સમાજમાં ભક્તિ પણ જરૂરી છે અને ભક્તિ જ સમાજમાં સારા સંસ્કાર લઈ આવે છે. તો નિર્વાણધામનું જે છે આયોજન આજનું છે, એની અંદર આપણે જે શ્રદ્ધાંજલિ માટે બધા ભેગા થયા છે એના ભાગરૂપે મને પણ બે શબ્દ કહેવાનું, જે તમે સમય આપ્યો એ બદલ આભાર. ફરીથી એ પુણ્ય આત્માઓ ભગવાન જ્યાં હોય એને શાંતિ આપે. આટલું કહી અને વિરમીશ. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. શ્રી બાપભાઈ બોખીરિયા સાહેબને વિનંતી કે નાથા ભગતના શ્રદ્ધાંજલિ તિથિ નિમિત્તે બે શબ્દ કહી અને એમના આત્માના કલ્યાણ માટે વાત કરે. પૂજ્ય સંતોના ચરણોમાં વંદન. આપણા મેર સુપ્રીમ કાઉન્સિલના વિમલજીભાઈ, અન્ય સૌ જ્ઞાતિના આગેવાનો, આપણા ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ અને સૌ અહીં પધારેલ ભાઈઓ અને બહેનો. આમ તો હમણાં જ જે વાત વિમલજીભાઈ કરી અને અગાઉ પણ સંતોએ જે વાત કરી કે આપણે સંતોની જન્મદિવસ અથવા તેનો નિર્વાણ દિન અથવા તો મહાપુરુષોના જે જન્મ અને એના નિર્વાણ દિન એટલા માટે ઉજવીએ કે એ જે રીતે જીવન જીવ્યા હતા એ જીવવા તરફ આપણે પણ જઈએ. કારણ કે જો આપણે ખાલી એક ક્રિયાકાંડ તરીકે જો આ બધી ઉજવણીઓ કરીએ તો એનાથી સમાજને ફાયદો નથી થવાનો, પણ સમાજને ફાયદો ત્યારે થાય કે આપણે એની જે બતાવેલો રસ્તો છે એ રસ્તે આપણે ચાલીએ. પણ આજે આપણે સૌ જોઈએ છે કે આજે વસ્તુ બહુ ઓછી બને છે. આપણે ભાગવત સપ્તાહ કરીએ, રામાયણના પાઠ 7 દિવસ સુધી કરીએ, દેવી ભાગવત સાંભળીએ, બધું સાંભળશું. એ જે 7 દિવસ બધું હાલશે ત્યાં સુધી આપણા મનમાં ભક્તિના ઓઢ ઉછળતા હે ને જેવા 7 દિવસ પૂરા થયા અથવા તો સાંજે આપણે નીકળીને પાછા ઘરે જઈએ એટલે ફરીથી જે આપણે કરતા હોઈએ કરીએ. એટલે એમાંથી આપણે જ્યારે આવા પ્રસંગોએ સૌ ભેગા થતા હોઈએ ત્યારે એની મનન કરી અને એની જે આપણે બધાએ રસ્તો બતાવ્યો છે, રસ્તે આપણે ચાલશું તો જ એને સાથી શ્રદ્ધાંજલિ આપણે કહી શકશું. તો આપણે બધા એવા રસ્તે જવા માટેના પ્રયાસ કરીએ. એટલું કહીને વિરમું છું. ખૂબ આભાર. આપણા ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને વિનંતી કે તિથિ નિમિત્તે નાથા ભગતના ચરણોમાં શબ્દરૂપી ફૂલડા ચડાવી અને આપણે સૌને આ તકે માર્ગદર્શન આપે.
આજની આ શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત સમાજના પ્રમુખ વિમલજીભાઈ, પૂજ્ય પરમાત્માનંદ ગિરિજી મહારાજ, બધા જ સંતગણ, માનની શ્રી બાબુભાઈ, આથિયાભાઈ, હર્ષિભાઈ, રામદેવભાઈ, સામતભાઈ, મેરામણભાઈ, ઉપસ્થિત કરશનભાઈ અને તમામ ગામના વડીલો, મહેમાનો, ભાઈઓ, બહેનો અને યુવાન સાથી મિત્રો, પૂજ્ય નાથા ભગતે વિદાય લીધી. હજી ગઈકાલે જ આપણી સાથે હતા અને વર્ષ જેવો સમય આપણે બધાની વચ્ચેથી વિદાય લીધી અને થઈ ગયો. જુવાન આશાસ્પદ અર્જુન પણ એ જ રીતે એમની વિદાય પણ લીધી. આ જે સંત આત્માઓ છે એ તો આ પૃથ્વી પર આવીને પરમાત્માએ જે એને કર્તવ્ય આપ્યું હોય એ કર્તવ્ય પૂરું કરીને નીકળી ગયા અને એને નિર્માણ માટેની આપણે જરૂર પ્રાર્થના કરીએ, પણ એમના તો કર્તવ્યો જ એમને નિર્માણ કરાવતા હોય છે. જે ભૂમિમાં જન્મ પૂજ્ય ભજન પ્રકાશાનંદજી, પૂજ્ય નાથા ભગત બધા જ અહીંયા અને પોતાના સંતત્વનો સંદેશો માત્ર અહીંયા ગામ પૂરતો નહીં પરંતુ આખા પંથકમાં અને અહીંયાથી માંડીને કચ્છ સુધી અને હરિદ્વાર સુધી એના સંતત્વનો સંદેશ બધી જ જગ્યાએ આપ્યો. એમનું કર્તવ્ય પૂરું કરીને નીકળી ગયા, પણ આપણે શું ગ્રહણ કર્યું? એ તો કુટુંબ, જ્ઞાતિ, જાતિ, ધર્મ બધાથી, સંપ્રદાય બધાથી ઉપર થઈને સમગ્ર સૃષ્ટિ માટે અને સમગ્ર માનવજાત માટે એમણે કામ કર્યું. સંદેશો આપ્યો કે આપણે આ રીતે જીવન જીવવું જોઈએ અને એ જીવન આપણે એ રીતે ન જીવીએ તો એ આપણો દોષ છે, બીજા કોઈનો નહીં. જીવનમાં નિર્વ્યસની રહેવું, કુદરતની અંદર જે સંપત્તિ કુદરતે આપેલી છે, ઝાડ, પાન, પશુ, પક્ષી, કોઈને પણ આપણાથી નુકસાન નહીં કરવું. જો ઝાડ, પાન ને પશુ, પક્ષીને આપણે નુકસાન કરવાનું આપણા શાસ્ત્રો આપણે ના પાડતા હોય તો આપણા સગા સંબંધી, આપણા પડોશી કે આપણા ગામ કે કોઈ માનવ જાતને નુકસાન કરવાનું તો ક્યારેય કોઈ નક્કી. તો અને જે આપણને પેટ ભરવાનું હોય છે એ તો બધા પશુ પક્ષી ભરે છે, પરંતુ માણસ જાત ઉપર પરમાત્માની ખૂબ મોટી કૃપા છે. એટલે એ કૃપા પ્રાપ્ત થવું હોય તો આપણે માણસ તરીકે જે જવાબદારીઓ, કામ આપણને સોંપેલું છે એ વહન કરવું જોઈએ. ઈર્ષા ઓછી કરીને, કોઈને નુકસાન કરવાની પ્રવૃત્તિ કાંઈક જાણે અજાણે થતી હોય તો ન કરીને, પોતાનું શરીર છે એ વ્યસનોથી દૂર રાખીને અને સૌનું કલ્યાણ કરવાની ભાવના રાખીને આપણે આજે અહીંયા આ ગામની અંદર જે આ વિભૂતિઓ થઈ ગઈ એ વિભૂતિએ જે આપણને સંદેશો આપ્યો છે એ આગળ વધારવો હશે તો આપણા જીવનમાં પણ પરિવર્તન લઈ આવવું જોશે. અને બીજા કોઈથી નહીં તો હું મારાથી જ શરૂઆત કરું એમ કરીને બધા શરૂઆત કરીએ. અને આ પૂજ્ય ભજન પ્રકાશાનંદજી મહારાજ અને પૂજ્ય નાથા ભગતના આશીર્વાદ આપણા સૌ ઉપર કાયમ ઉતરતા રહીએ, આપણે પાસે સારા કામ કરાવતા રહીએ એવી પ્રાર્થના સાથે આજે હું મારી ભાવાંજલિ આપવાની સાથે આપ સૌનો અહીંયા પ્રસંગ ઉજવવા માટે આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય માતાજી. તેમજ કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય શ્રી કરશનભાઈ ઓડેદરાને વિનંતી કે પોતે શબ્દરૂપી પુષ્પો છે એ નાથા ભગતના ચરણોમાં અર્પણ કરે. આજ ભગતની શ્રદ્ધાંજલિ નિમિત્તે બધા ભેગા થયા છે. સ્વામીજી, આગેવાનો, વડીલો, યુવાનો અને મિત્રો,
આમ તો મારે કંઈ કહેવાનું હોય નહીં. બાબાઈ, આ તો ભજનની ભૂમિ છે અને ઘણા બધાને ખબર નહીં હોય કે મારું બચપણ મેં અહીંયા આ જ આંગણામાં પસાર કર્યું છે. શું કામ? કે મારે સ્વામીજીને અને નાથા ભગતને એટલો નજીકનો જે લગાવ હતો એની શ્રદ્ધાંજલિ હું સાસા દિલથી ન આપી શકું. શું કામ? કે એ માણસ અત્યારે હયાત છે એટલે શ્રદ્ધાંજલિના રૂપમાં હું ન કહી શકું. કારણ કે મારું આપણે આ ધીંગી દેહાણ ધરતીમાં અને ભજનની ભૂમિમાં મારો પોતાનો ઉછેર થયો છે અને મારા ઉછેરને કારણે જે કોઈએ મને સાચી શીખ અને સાચી સલાહ બસમણ જ્યારે આપતા હતા ત્યારે તો સ્વામીજી આપતા હતા કે આ કરાય, આ ન કરાય, આ ભજનનો માર્ગ છે અપનાવાય, આ ન અપનાવાય. મેં બાપભાઈને મને વાત કરતો હતો કે સંપૂર્ણ પારું બચપણ મેં આ વિતાવ્યું છે, આ આંગણામાં વિતાવ્યું છે. આવો જ્યારે પ્રસંગ આવતો હોય તો સ્વામીજીની વિદાય છે, નાથા ભગતની વિદાય છે, એક જેને એક ગુલાબનું ફૂલ કે કમળ જેવું ફૂલ છે એમની એક અર્જુનની વિદાય છે. એટલે દુઃખ સાથે મારું વક્તવ્ય હું આપું છું. શું કામ? કે ભક્તિ ભજન છે એનો સંસ્કાર અને સારા ગુણ આપણા વિસ્તારમાં પડેલા છે. બખલા ગામ મારા મોહાળનું ગામ, કાયમી માટે અહીં ઉછેર થયો એટલે નહીં, પણ સ્વામીજીના જે ભજનથી હું નજીક છું એટલે આમાં એના ઘર પરિવાર સિવાય બીજા કોઈ નજીક નહીં હોય. આજે જે કોઈ સારો કે નારો પ્રસંગ હોય તો મારી અહીં 8-8 દિવસ સુધી હાજરી રહેતી હતી અને એવા પ્રસંગોમાં આજે આપણી વચ્ચે નથી. પણ હું માનું છું કે સ્વામીજી છે નકર આટલી બખલામાં સુખ શાંતિ ન હોય. સુખ શાંતિ સમૃદ્ધિનું એક કારણ એવું છે. અને મિત્રો, 12 ગામના મહેમાનો આવ્યા હોય એને એક વિનંતી કરું કે બખલા ગામ પાસે એક શીખવા જેવું ખરું. એ શીખવા જેવું છે કે ગમે મોટો માણસ હોય એ બેઠો હોય, નાનો માણસ 12 ગામનો મહેમાન તરીકે આવ્યો હોય ત્યારે એની જગ્યા આપે છે અને એનું પૂરું સન્માન જાળવે છે. એના ગુણમાં એવા સંતો પાથરેલા છે. એટલું કહી વિરમું છું. રામભાઈને વિનંતી કે આપણે ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ શ્રી વિમલજીભાઈ, ઉપપ્રમુખ શ્રીઓ તેમજ ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ, શક્તિ સેનાના પ્રમુખ શ્રી કરશનભાઈ, નવઘણભાઈ, પરબતભાઈ વગેરે મહેમાનો જે આવ્યા છે તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. મેરુ કે ક્ષત્રિય આએ કેવાય કોને વાંચો ઉજળો ઇતિહાસ. મેરુ કે ક્ષત્રિય કોને વાંચજો ઉજળો ઇતિહાસ. આપણે સૌ એવા સંત કે જેની આપણા સૌ સંસારીને સંસારમાં રહીને પણ કઈ રીતના તમે શ્રેષ્ઠ ભજન કરી શકો, શ્રેષ્ઠ કર્મ કરી શકો એવું સુંદર મજાનું જીવન જીવી અને આપણે જે માર્ગ બતાવ્યો એવા સંત. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે માણસ છે એ કર્મ લઈને આવે છે અને કર્મ લઈને જાય છે. ત્યારે આપણે અહીંયા કર્મ કરવા માટે આવ્યા હોય તો સંસારી સૌએ નાથા ભગતના જીવનમાંથી ખૂબ શીખવા જેવું છે. કારણ કે ભજન સંસારમાં રહીને કરતા હોય ત્યારે ઘણી બધી પરિસ્થિતિ સમય અનુસાર સંસારમાં આવતી હોય, તેમ છતાં પણ ક્યારેય તે કોઈ પણ પરિસ્થિતિ સામે ઝૂક્યા નહોતા
આપણે ભજન સુંદર રીતના એનીએ કર્યું. એકય ગામ આજુબાજુના બાકી નહીં હોય કે જ્યાં એનીએ પોતાની વાણી થકું ભજન ન કર્યું હોય. અને એવી સુંદર વાણી હતી, તેમ છતાં ક્યારેય પણ તેમને પોતાની વાણી છે એ પણ વેચી નથી. નકર પરિસ્થિતિ ક્યારેક સમય એવું આવતો હોય, પરિવાર સંસારમાં રહેતા હોય, પણ ખૂબ એવું સુંદર મજાનું જેનું જીવન, એવા જ અર્જુનભાઈ કે નાની ઉંમરમાં, કારણ કે આ પરિવાર જ કુટુંબ જ એવું છે કે ભજન પ્રકાશનંદજી મહારાજથી લઈ નાથા ભગત અને અર્જુનભાઈ આવા સંતો મંતો અહીંયા એ પરિવારમાં જન્મ લીધો છે. ત્યારે આજે સૌપ્રથમ તેમના ચરણ પાદુકાની શોભાયાત્રા હતી. એમના પછી અહીંયા એક બ્લડ કેમ્પનું પણ આયોજન છે. હવે અહીંયા સર્વે માટે પ્રસાદીની પણ વ્યવસ્થા છે. અને રાતના 9 વાગ્યાથી અહીંયા ભવ્ય સંતવાણીનું પણ આયોજન છે, જેમાં નામી અનામી ખૂબ ભજનના આરાધક શ્રીઓ પણ આવવાના છે. તો આ તકે અહીંયા જે કોઈ વડીલો ઉપસ્થિત થયા છે તેવા સંતો, વડીલો, સુપ્રીમ કાઉન્સિલમાંથી પધારેલા, શક્તિ સેનામાંથી પધારેલા સૌ આગેવાનો, સૌ જે ધર્મપ્રેમી ભાઈઓ, માતાઓ, બહેનો છે, તે તમામનો સમગ્ર નાથા ભગતના પરિવાર, આશ્રમ પરિવાર અને સમગ્ર બખલા ગામ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. સૌને આવકારું છું. અને સૌ અહીંયાથી બ્લડ કેમ્પ છે એમનો પણ ખૂબ લાભ લઈએ. કંઈક ને કંઈક આપણે વડીલોએ જેમ કીધું એમ કંઈક પણ પ્રેરણા લઈએ અને જીવનમાં આપણે ઉતારીએ, એવી આશા સાથે જય હિન્દ, ભારત માતા કી જય. વ્યસન મુક્તિ નહીં, આદિ સંગઠન આપ્યા આવા ઉપદેશ. વ્યસન મુક્તિ નહીં,